ગુજરાતનું 2 દિવસનું રાષ્ટ્રીય અધિવેશન ગુજરાતમાં આયોજિત કરવામાં આવ્યું હતું, જેમાં અહેમ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી અને આ મુદ્દાઓ પર ચર્ચા કર્યા બાદ હવે કોંગ્રેસ એક નવા જોમ અને નવા ઉત્સાહ સાથે ગુજરાતમાં અને દેશમાં ઉતરશે અને ભારતીય જનતા પાર્ટી સામે લડવાના પ્રયત્ન કરશે તેવા પ્રસ્તાવ અહીંયા પારિત કરવામાં આવ્યા છે। ત્યારે આ મુદ્દે વાત કરવા માટે મારી સાથે દાંતાના ધારાસભ્ય કાંતિભાઈ ખરાડી છે। તેમની સાથે આપણે વાત કરીએ કે કેવી રીતનું આ 2 દિવસનું જે અધિવેશન છે તે રહ્યું, મીટિંગ કેવી રહીને, ચર્ચાઓ કેવી રહી અને ગુજરાતમાં હવે શું થવા જઈ રહ્યું છે। જી કાંતિભાઈ, સૌથી પહેલા તો સવાલ એ જ છે કે જે 2 દિવસની ચર્ચા કરવામાં આવી, કેવો ઉત્સાહ છે, કેવો જોમ છે કાર્યકર્તાઓની અંદર? એક રી એનર્જી કાર્યકર્તામાં એવું લાગી રહ્યું છે? હકીકતની અંદર ઉત્સાહ હોવો જોઈએ। બહુ સમય પછી ગુજરાતની અંદર એ પણ અહીંયા ગુજરાતને અમદાવાદમાં એક રાષ્ટ્રીય અધિવેશન થયું ત્યારે ગુજરાતની જનતાને તો બહુ ઉમંગ હોય જ, પણ સાથે સાથે આખા દેશને ઉમંગ છે કે ગુજરાતની અંદર 30 વર્ષથી ભાજપની સરકાર છે, એમને કંટાળી ગઈને અત્યારે ગુજરાતમાં જે અધિવેશન થઈ ગયું ત્યારે જનતાને, વર્કરોને, મતદાતાઓને નવો ઉમંગ ઊભો થયો છે કે આવતા ઇલેક્શનની અંદર 2027માં આજના અધિવેશન વિશે જે ચર્ચાઓ થઈ છે એ ચર્ચાઓની ગણતરીએ જો ગણીએ તો આ વખતે ઠેઠ બૂથ લેવલ સુધી કોંગ્રેસ જશે, વર્કરોને સાથે 2027માં કોંગ્રેસની સરકાર, ગરીબોની સરકાર આવે એવી અમને અપેક્ષા છે। રાહુલ ગાંધીએ જે રીતના વાત કરી કે જે જિલ્લાના પ્રેસિડેન્ટ એટલે કે જિલ્લાના જે અધ્યક્ષો છે તે લોકોને સંપૂર્ણપણે તાકાતવર કરવામાં આવે જેથી કોંગ્રેસ પાર્ટીની નીંવ મજબૂત થઈ શકે, આ નિર્ણયને તમે કેવી રીતે જુઓ? એ નિર્ણયને અમે સ્વીકારીએ છીએ કે જિલ્લાનું મુખ્ય વ્યક્તિ એક જિલ્લાનો વડો કહેવાય છે અને જે સંગઠન બાબતની અંદર મુખ્ય માટે કે જિલ્લાના વડાને જે અત્યારે રાહુલ ગાંધીને મહત્ત્વ આપ્યું છે એને અમે સમર્થન કરીએ છીએ અને વંદાવીએ પણ છીએ। સર, મલ્લિકાર્જુન ખડગે સવારના ભાષણમાં માટે કામ કરવા નથી માંગતા, તે લોકોને હવે આરામ કરાવવો જોઈએ। ગત મહિને જ્યારે રાહુલ ગાંધી આવ્યા હતા ગુજરાતમાં ત્યારે તેમને પણ એવું કહ્યું હતું કે જે લોકો ભારતીય જનતા પાર્ટીની મદદ કરે છે બધાની હવે હકાલપટ્ટી કરવાની છે। શું લાગે છે, આ બંને નિવેદનોથી રોડમેપ તૈયાર થઈ ગયો છે? આ નેતાઓને પડખી લેવામાં આવ્યા છે અને તે લોકોને બહાર કરવાનો રાસ્તો તૈયાર કરી દેવામાં આવ્યો છે? જે ઉંમરલાયક નેતાઓ છે અમારા વડીલ છે, પણ સાથે એવું પણ છે નહીં દોડી શકશે તો એ સલાહકારમાં રહેશે ને નવા યુવાનો, નવા જવાનો સાથે રહીને બધા જ યુથને સાથે લઈને લોકો વોટ બેંક સુધી જશે અને જે વડીલો છે એમને સલાહ સાથે રાખીને આગળ વધશે। જે ભારતીય જનતા પાર્ટીના મદદ કરતા તે લોકોને પડખી લેવામાં આવે એ અત્યારે એમને ચેતવણી હશે, સુધરી જશે। અમને અપેક્ષા એ છે કે ચેતવણીના લીધે સુધરી જશે, પણ કોંગ્રેસે જ રહેશે, સુધરવાને એમને એક તક કોંગ્રેસને મદદ કરશે ને। છેલ્લો સવાલ કાંતિભાઈ, તમે ધારાસભ્યો છો એટલે કે લીડર છો જનતાના, તમારાથી એક આ સવાલ બને છે કારણ કે તમારા ઘણા બધા લોકો ફોલોઅર્સ પણ હોય, શું સંદેશો આપશે કાર્યકર્તાઓને આ રાષ્ટ્રીય અધિવેશન બાદ, જે લોકો ઘરે પણ જોઈ રહ્યા છે, કયો સંદેશ આ રાષ્ટ્રીય અધિવેશન? નવી ઉર્જા, ઘણા વર્ષો પહેલાં મેં કીધું એ રીતે ઘણા વર્ષો પહેલાં ગુજરાતની અંદર આજે અધિવેશન થયું છે એ વખતે એના લીધે નવા જે વોટ બેંક છે એ સાથે રહીને આ અધિવેશનની જે ચર્ચા આવી છે એ ચર્ચાને અનુસંધાને રાખીને ગ્રાઉન્ડ લેવલ સુધી, બૂથ લેવલ સુધી જશે ને કોંગ્રેસને મજબૂત કરશે। ખૂબ ખૂબ આભાર, થેન્ક યુ। તો આ હતા આપણી સાથે દાંતાના ધારાસભ્ય કાંતિભાઈ ખરાડી કે જેમને કહ્યું કે આપણે હવે ઉત્સાહથી અને જોમથી લડવાનું છે, કોંગ્રેસના કાર્યકર્તાઓને એવી રીતે લડવાનું છે કે કોંગ્રેસના કાર્યકર્તાઓ નવી ઉર્જામાં આવે, 2027માં કોંગ્રેસની સરકાર બનશે તેવું પણ નિવેદન કાંતિ ખરાડી દ્વારા આપવામાં આવ્યું। ત્યારે કોંગ્રેસના